શ્રી કોટડા જડોદર શ્રી રાજપૂત સમાજ દ્વારા 26 વર્ષથી નવરાત્રીનું આયોજન આ વર્ષે પણ આયોજન કરાયું। શ્રી કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા 26મા વર્ષે પણ ગરબીનું આયોજન કરવામાં આવ્યું। રાજપૂત ક્ષત્રિય સમાજની પરંપરા અને શસ્ત્રની શક્તિ ઉપાસનાના પર્વ તરીકે ઉજવાતી નવરાત્રી કોટડા જડોદર ગામે એક અદ્ભુત આકર્ષણ જમાવ્યું। ક્યારેક તલવાર રાસ તો ક્યારેક માથા પર હેલ અને દીવો પ્રગટાવી તો ક્યારેક વાવલ એમ રાજપૂત ક્ષત્રિય સમાજની પરંપરાની નોંધ લેતા રાસ લેવામાં આવી। નવરાત્રીનો વટવૃક્ષ એટલે જાડેજા કાનજી કારુભા અને તેમનો સમસ્ત પરિવાર અને તેમના 9 ભાઈઓ અને 2 કાકા ભાઈઓ એમ થઈ 11 ભાઈઓના સૈયારા સહયોગથી અને સમસ્ત ગ્રામજનોના ભાઈચારા અને આવેલા દર્શનાર્થીઓનું આદર સન્માન કરાવી તેમની પરંપરા દર્શનીય તેમનો ભાવ સૌને આવકારેલ છે। રાજપૂત ક્ષત્રિય સમાજની દીકરી શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વધે, જરૂર પડે ત્યારે શસ્ત્રનું પણ પરીક્ષણ કરતા ન અચકાય એવા ભાવથી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। નવદુર્ગા મિત્ર મંડળના પ્રમુખ શ્રી જાડેજા દીપસિંહજી પાંચુબા તેમજ મહામંત્રી શ્રી જાડેજા ભીખુબા સામતજી તેમજ અલ્પહાર બનાવવાની કામગીરી અને સેવા આપે છે। ગુલાબસિંહ જેઠુબા જાડેજા તેમજ નારાયણજી કારુબા જાડેજા રહ્યા હતા। હરિભા જાડેજા દ્વારા તમામ પરિવારની દીકરીઓને લાણી સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી અને વિશ્વ કલ્યાણ અર્થે માતાજીનો પૂજા અર્ચન તેમજ છંદ અને ગરબા ગાઈ માના કાલાવાલા આ મંડળ દ્વારા કરવામાં આવે છે। 26 વર્ષથી આ ગરબીનું સંચાલન ગૌસ્વામી અનિલગીરી જેઠુગીરી દ્વારા તેમજ સાઉન્ડ સિસ્ટમના દેખરેખ અને સાર સંભાળ ગાભુભા પ્રાગજી જાડેજા દ્વારા કરવામાં આવે છે। ગરબીનો મુખ્ય હેતુ જગતને શક્તિ અને સુરાચું સામર્થ્ય ભર્યું અને સૌનું મંગલમય થાય એવી પવિત્ર ભાવના સાથે માતાજીના મંડપમાં રાસ લેવામાં આવે છે। એવું નવરાત્રીના આયોજક એવા મનુભા જાડેજાએ જણાવ્યું હતું। ગોવિંદભાઈ ગઢવી, નાનજીભાઈ વાઘેલા, આશિષભાઈ દાવડા એમ કલાકારો દ્વારા પણ ગરબા રજૂ કરવામાં આવે છે। અનેકતામાં એકતા અને એકતામાં એકતા રૂપના દર્શન એટલે કોટડા જડોદરની રાજપૂત ક્ષત્રિય સમાજને ગરબી શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજના મહિલા મંડળના પ્રમુખ શ્રી નવદુર્ગા મિત્ર મંડળ મોહનબા પઢિયાર આ નવરાત્રીનું શુરાયું કર્યું। વહીવટ કરનાર વિક્રમસિંહ ગાભુબા જાડેજા, ગોવિંદસિંહ સવુબા જાડેજા, યુવાનસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, ભગુબા જાડેજા, વિશાલસિંહ જાડેજા, શાંતુબા જાડેજા તેમની નામી અનામી અનેક ક્ષત્રિય યુવાનો મિત્રોએ સહયોગ આપી અને ભવ્ય આયોજનના ભાગીદાર રહ્યા। બ્યુરો રિપોર્ટ સૈયદ રજા અક્ષર ટોડિયા કચ્છ। કોટડા જડોદર રાજપૂત ક્ષત્રિય સમાજ નવદુર્ગા મિત્ર મંડળ જે 26 વર્ષથી માતાજીના જે ગરબા ગવાય છે તે પ્રાચીન ગરબા ગવાય છે કે એના સિવાય ગીત કે એવું કંઈ ગવાય છે। આજથી 26 વર્ષ પહેલા શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ નવદુર્ગા મિત્ર મંડળની સ્થાપના આ મંડળના વટવૃક્ષ એવા કાનજી કારુભા જાડેજા અને દેવકુંવરબા કાનજી જાડેજાના એક નાનકડા પ્રશ્નના કારણે આ નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી। કાનજી કારુભાને એક વિચાર આવ્યો હતો કે આપણી દીકરીઓ, આપણો પરિવાર, મારી પુત્રવધુઓ આ બધા ગરબા લેવા અને તે વખતે સમય પણ ખૂબ એવો હતો કે ક્યાં જશે। 26 વર્ષ પહેલા જે આ વિચાર એમના મનમાં પ્રગટ થયો પછી એ વાણી દ્વારા અમને કહેવામાં આવ્યું કે એક નવરાત્રી આપણે કરવાની છે અને આજે એ જ એમનો વિચાર, વાણી અને આજે વર્તનથી એ પ્રસ્થાપિત થયો છે। લગભગ 26 વર્ષથી શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ નવદુર્ગા મિત્ર મંડળ માતાજીના કાલાવાલા આવી જ રીતે જે ક્ષત્રિય સમાજને શોભે એવી રીતે તેઓ પરંપરાગત રીતે જૂના ગરબા, દાંડિયા રાસ, તલવાર રાસ તેમજ ખૂબ એક પ્રચલિત રમત કે હેલ પર દીવો લઈ અને રમવું આ ખરેખર એક સમાજની એક ઉત્તમ અને ઉમદા છાપ ઊભી કરે છે। જ્યારથી આ નવરાત્રી શરૂઆત થઈને ત્યારથી આ આનંદ અને આ ક્ષત્રિય સમાજ લગભગ બધા સમાજોને આ ગ્રાઉન્ડમાં ક્યાંય જગ્યા ન હોય એટલા માણસો અહીં ગરબીમાં લગભગ મુંબઈથી, દુબઈથી બેઠા આ ગરબીની ચિંતા કરે અને આ ગરબીનો ઉદ્દેશ માત્ર એટલો ને એટલો જ હતો કે અહીં આપણે સૌ સાથે મળીને એક એવી જગતજનની માં જગદંબાને પ્રાર્થના કરીએ કે મારું અને મારા ગામનું, મારા પરિવારનું અને સકળ વિશ્વનું તમે હે માં બધાનું સારું કરજો। અને એ જ પવિત્ર ભાવના આજે પણ કાનજી કારુભા
જાડેજાના પરિવારમાં અને તેમના 11 ભાઈ, એના કાકાના દીકરા અને એની પરંપરા લગભગ જડોદર આવ્યા 250 વર્ષ પછીની જે નવરાત્રી પ્રત્યેનો એમનો ભાવ છે તે એમણે જીવત રાખ્યો છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.